હેલો ફ્રેન્ડ્સ, મેં આજે મારા દીકરાના લંચ બોક્સ માટે પનીર અને મેથીના પરોઠા બનાવ્યા છે. તો ચાલો એની રેસીપી આજે હું તમારી સાથે પણ શેર કરું. તમે પણ આ જરૂર એકવાર ટ્રાય કરજો. એમાં આપણે લીલા મરચાં, આદુ અને 8 થી 10 કળી લસણની લીધી છે, એને ખાંડી લઈશું. એક બાઉલમાં 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લઈશું. બેસન ઉમેરીશું અડધો કપ. હાથેથી ક્રશ કરી અને અજમો ઉમેરીશું. ખાંડીને રાખેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને ઉમેરી દઈશું. ચીલી ફ્લેક્સ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. એક કપ લીલા ધાણા સમારીને ધોઈને લીધેલા છે એ ઉમેરી દઈશું. મેથીને ઝીણી સમારી અને ધોઈ લીધેલી છે એ પણ ઉમેરી દઈએ. મોણ માટે તેલ ઉમેરી દઈશું. લાસ્ટમાં આપણે 100 ગ્રામ જેટલા પનીરને આ રીતે છીણીને ઉમેરીશું. હાથેથી મસળી બધું સરસ મિક્સ કરી લઈએ. જરૂરિયાત મુજબ પાણી ઉમેરી એનો એક સોફ્ટ લોટ બાંધીશું. આપણે આમાં કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડો હળદર પાવડર ઉમેરીશું. હવે બધું સરસ મિક્સ કરી એનો લોટ બાંધી લઈએ. થોડું પાણી ઉમેરીશું. હવે ઉપરથી થોડું તેલ ઉમેરી અને લોટને સરસ સોફ્ટ કરી લઈએ. સાઈઝનો એક લોટ લીધો છે, તેને કોરા લોટથી કોટ કરી લીધો છે. હવે આ રીતે વચ્ચે ઘી લગાવી દઈશું. આ રીતે આપણે જે રીતે રોટલીનું કરીએ છીએ એ રીતે આ રીતે વાળી લેવાનું. કોરા લોટથી કોટ કરી અને આપણે આ સરસ વણી દઈશું. હવે આપણે નોનસ્ટિક તવો લીધેલો છે, એની ઉપર આ પરાઠાને ઉમેરી દઈશું. એક બાજુ આપણો આ પરાઠું શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લઈશું. હવે બંને બાજુ તમે તેલ કે ઘી જે પસંદ હોય એ રીતે લગાવી અને આને શેકી લઈશું. હવે આને એક પ્લેટમાં નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા પનીર મેથીના પરોઠા. તમને આ રેસીપી કેવી લાગી છે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.